આજે ઈ બુક, પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાનું ચલણ વધી રહ્યું છે ત્યારે પુસ્તકો સાથેની વાત કંઈક અલગ હોય છે અને આ પુસ્તકોનો મિજાજ પણ કંઈક અલગ હોય છે. જ્યારે પુસ્તકના પાનાઓ ફેરવીએ, પુસ્તકોના શબ્દો સુધી પહોંચીએ ત્યારે તે કંઈક આપણને અલગ જ દુનિયામાં લઈ જતા હોય છે. અને વાત જ્યારે ભાવનગરની હોય, કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય નગરની હોય ત્યારે આ પુસ્તકાલય સાથેનો ખૂબ જૂનો નાતો રહ્યો છે. છેક 1860માં છગનભાઈ દેસાઈ લાઇબ્રેરી નામે એક નાનકડી લાઇબ્રેરી શરૂ થયેલી અને આજથી 150 વર્ષ પહેલા એટલે કે 1882માં આ બાર્ટન લાઇબ્રેરી શરૂ થઈ. આજે 90,000થી વધુ પુસ્તકો આ લાઇબ્રેરી ધરાવે છે. એક સરસ હેરિટેજ બિલ્ડિંગ તો છે જ, સાથે આ પુસ્તકોનો અમૂલ્ય વારસો આ લાઇબ્રેરીની ધરોહર છે. ગુજરાતમાં જે શ્રેષ્ઠ લાઇબ્રેરીઓ ગણાય છે તેમાંની એક એટલે આપણી આ બાર્ટન લાઇબ્રેરી છે. 800થી વધુ નિયમિત સભ્યો આ સાથે જોડાયેલા છે. બાર્ટન લાઇબ્રેરીના પરિવારના સભ્યો છે તેમ કહીએ તો પણ ચાલે. વિવિધ વિભાગોમાં અહીં બધા જ પુસ્તકોને વહેંચવામાં આવ્યા છે. જુદી જુદી શ્રેણી પ્રમાણે તો ખરા જ, સાથે લેખક પ્રમાણેની પણ શ્રેણીઓ અહીં અલગ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વાચકોને, સભાસદોને પુસ્તકો શોધવામાં સરળતા રહે. હવે તો ડિજિટલાઇઝેશનનો યુગ છે ત્યારે આ લાઇબ્રેરીને પણ ડિજિટલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ અને 50% ડિજિટલાઇઝેશનનું કામ પૂરું થવા આવ્યું છે. ટૂંક સમયમાં જ સંપૂર્ણ લાઇબ્રેરી પણ ડિજિટલ થઈ જશે. એટલે કે કોમ્પ્યુટરમાં જોતા જ કયું પુસ્તક ક્યાં છે, કોને આપવામાં આવ્યું છે અને તે ક્યારે પરત આવશે તે બધું જ જાણી શકાશે. આજે જ્યારે સ્પર્ધાત્મક યુગ છે ત્યારે કોમ્પિટિટિવ બુક્સ પણ હોવી જરૂરી જ છે અને બાર્ટન લાઇબ્રેરી પાસે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, હસ્તપ્રતનો ખજાનો તો પહેલેથી જ છે જ, પણ હવે આ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ લાઇબ્રેરી વસાવી રહી છે અને વસાવતી રહી છે. સતતપણે અપડેટ થવાનો આ હેરિટેજ લાઇબ્રેરીએ ઉપક્રમ રાખ્યો છે. સૌ ટ્રસ્ટીઓએ એ કાળજી રાખી છે કે માત્ર આપણે હેરિટેજ ન બની રહેતા અપગ્રેડ પણ સતત થતા રહેવું. ડિજિટલાઇઝેશન અને સાથે આ આપણો વારસો પણ જળવાઈ રહે. અહીંયા હસ્તપ્રતવાળા પુસ્તકો પણ છે અને સાથે ડિજિટલ તરફ જવા તરફ પણ અમે આગળ વધી રહ્યા છીએ. ભાવનગરની વાંચન પ્રેમી જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે. અહીંયા ભાવનગર સમગ્રનો ખૂબ 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 અમારી સુધી સ્નેહ પહોંચ્યો છે ત્યારે અમારી લાગણી તો એટલી જ કે આ પુસ્તકો સુધી વધુ ને વધુ લોકો પહોંચે અને અમારા પુસ્તકો વધુ ને વધુ લોકો સુધી પહોંચે. આ 90,000 પુસ્તકોનો વારસો તે નાની વાત નથી અને આ વારસો એક લાઇબ્રેરીનો નહીં પરંતુ સમગ્ર ભાવનગરનો છે. ભાવનગરના રાજવીએ ઊભી કરેલી આ અમૂલ્ય ધરોહર છે અને તે આપણા સૌની છે. ત્યારે તેને જાળવીએ, તેને માણીએ અને તેનો આનંદ લઈએ.